તો આજે આપણે શું ભણવાના છે તો કે આજે આપણે ગઈકાલે આપણે એ જોયું હતું કે ફલિતાંડનું નિર્માણ જોયું હતું અને હવે ફલિતાંડમાંથી કઈ રીતે પ્રોસેસ આગળ વધે છે અને ભ્રૂણપોષ કઈ રીતે બને છે એ આપણે જોવાનું છે. તો અહીં બધાને ફલિતાંડ બતાવી છે. ફલિતાંડ કયા કયા લાઈન થી ડ્રો કરેલું છે? બ્લુ, ગ્રીન, રેડ, પિંક. હવે આપણે શું કર્યું છે, આ રેડ લાઈન છે એની સિવાયની બધી વસ્તુ છે ને એ કાઢી નાખી છે. ખાલી રેડ લાઈન છે ને એ અહીં આપણે દર્શાવેલી છે. કઈ જગ્યાએ? તો કે આ તમને જે આકૃતિ અત્યારે બતાવી છે રેડ કલર નું નીચે રાઉન્ડ બતાવી છે બધાને. એક જ મિનિટ, બધાને રેડ કલર નું રાઉન્ડ બતાડું અહીંયા. નું રાઉન્ડ છે એ હતું શું? તો કે ફલિતાંડ હતું. રેડી? હવે એ ફલિતાંડ શું કરે? તો કે ફલિતાંડ છે તે વિભાજન પામ્યા. તો એક કોષમાંથી બે કોષ થાય. એક રેડ કલર નો કોષ અને એની ઉપર જે છે બ્લુ કોષ. બતાડું બધાને? જો અહીંયા દર્શાવું છું. આ બતાવી ગયું? તો એમાં જે રેડ કલર નો કોષ છે એને શું કહેવાય? કે એને તલસ્થ કોષ કહેવાય. ને જે બ્લુ કલર નો જે કોષ છે જે આપણે અહીંથી દર્શાવીએ છીએ એને શું કહેવાય? અગ્રસ્ત કોષ તરીકે ઓળખવામાં આવે. હવે શું થયું? તો કે બ્લુ કલર એ વિભાજન પામે છે અને રેડ કલર નો સેલ છે એ પણ વિભાજન પામે છે. તો આ બે નંબરની જે આકૃતિ આપણે દર્શાવી છે એમાં જો રેડ કલર ના બે કોષ થઈ ગયા, બ્લુ કલર ના બે કોષ થઈ ગયા. ક્લિયર થાય છે એટલું બધાને? હવે જો એમાં જે બ્લુ કલર નો કોષ છે ને એ આ 3 નંબરની આકૃતિમાં જો એ શું બનાવે? તો કે બ્લુ કલર ના કોષ છે એ ભેગા મળીને ભ્રૂણની રચના કરે છે. ખબર પડી બધાને? જ્યારે બીજા નંબરનો જે આ કોષ છે, જે લાલ કલરનો બીજા નંબરનો કોષ છે, શેની રચના કરે? તો કે એ કોષ છે સતત કોષ વિભાજન પામીને લાંબી એક રચના બનાવે છે જેને નીલમ તરીકે ઓળખવામાં આવે. નીલમ શું કરે? તો કે લાંબી રચના છે જે ભ્રૂણને નીચેનો તલસ્થ કોષ છે એની સાથે જોડી રાખે છે. બતાય છે બધાને ક્લિયર? ઓકે. હવે આ જે તમને 3 નંબરની આકૃતિમાં જે ભ્રૂણ બતાય છે એ કેવો ભ્રૂણ છે? તો કે એ ગોળાકાર ભ્રૂણ છે. એમાંથી 4 નંબરની આકૃતિમાં જે ભ્રૂણ બને છે એ કેવો છે? તો કે 4 નંબરની આકૃતિમાં જે ભ્રૂણ છે એ હૃદય આકારનો બને છે, એટલે કે દિલ આપણે જેને કહીએ છીએ એવા આકારનો. બતાય છે બધાને? એ હું એની અંદર ગ્રીન કલર થી થોડુંક રાઉન્ડ કરું છું. એ શું છે? તો કે આ જે ગ્રીન કલર થી આપણે ભાગ દર્શાવીએ છીએ એ બીજપત્ર બનશે. આગળનો જે પિંક કલર થી આપણે ડ્રો કરેલું છે એ શું બને? તો કે પિંક કલર થી જે ડ્રો કર્યું છે ભ્રૂણાગ્ર બને છે. ભ્રૂણાગ્રમાંથી કોનું રચના થતી? તો કે પ્રરોહતંત્રની રચના થતી. યાદ આવે છે ચેપ્ટર નંબર 5? નીચેની સાઈડ જે આપણે આ લીલા કલરનું રાઉન્ડ કર્યું છે એ શું દર્શાવે? તો કે ભ્રૂણ મૂળ દર્શાવે છે, એટલે કે એમાંથી ભ્રૂણ મૂળની રચના થવાની છે. ક્લિયર થયું બધાને? હવે 4 નંબરની જે આકૃતિ છે એમાં જે ભ્રૂણ છે એ વિકાસ પામીને 5 નંબરની આકૃતિમાં જે દર્શાવ્યું છે એવું થાય છે. હવે એમાં બધાને ક્લિયર બીજપત્ર બતાય છે? જે ચોથા નંબરની આકૃતિમાં હતા એ 5મી નંબરની આકૃતિમાં વિઝ્યુલાઇઝ થાય છે બધાને? ક્યાં? તો ભ્રૂણાગ્ર જે આપણે અહીંયા પિંક કલર થી દર્શાવેલું છે એ આપણે અહીંયા બ્લુ કલર થી દર્શાવ્યું છે ભ્રૂણાગ્ર. આપણે ભ્રૂણધરી વિશે જોયું હતું કે ભ્રૂણધરીની અંદર 2 અંત આવેલા હોય છે. એક અંત ઉપર શું છે? તો કે એક છેડા ઉપર ભ્રૂણાગ્ર છે જ્યારે બીજા છેડા ઉપર ભ્રૂણ મૂળ છે. તો ભ્રૂણધરીના એક છેડા ઉપર ભ્રૂણાગ્ર અને બીજી ધરી ઉપર. તો બધાને ક્લિયર થયું? ભ્રૂણધરી ઉપર 2 છેડા ભ્રૂણાગ્ર, બીજા છેડા ઉપર ભ્રૂણમૂળ, બંને સાઈડ બીજપત્ર અને જે પોતે આખી રચના છે એ કઈ છે? ભ્રૂણ છે. ક્લિયર બધાને? કન્સેપ્ટ ક્લિયર? જો આપણે ટેક્સ્ટ બુક ની આકૃતિ છે ને એ જોઈએ આપણે. આ બધું અગ્રસ્ત છે. બ્લુ કલર જે છે ને એ બધું અગ્રસ્ત છે. રેડી? અને તલસ્થ કોષમાંથી કોની રચના થઈ? તો કે નીલમની રચના થઈ. તો આપણે આ કાલ જોઈ ગયા હતા વિઘટનીય પ્રતિધ્રુવ કોષો જોયું હતું, સહાયક કોષોનું વિઘટન થતું હતું એ આપણે જોયું હતું. ફલિતાંડ થતું યુગ્મન જે 2n બની ગયું છે એ આપણે જોયું હતું. આ શું છે? તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે 3n છે, PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. જ્યારે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ છે એ ઉપર દર્શાવેલો છે. બધાને બતાય છે? હવે અહીંયા જે દર્શાવ્યું છે ને એ આપણે ઉપર દર્શાવ્યું છે. આ એક કોષ હતો ફલિતાંડનો, એમાંથી 2 કોષ છે. આ જે છે ઉપરની સાઈડ એ કેવો કોષ છે? તો કે તલસ્થ કોષ છે. કયો કોષ છે?
તલસ્થ કોષ છે અને નીચેની સાઈડ છે એ કયો છે અગ્રસ્ત છે, કેમ કે આમાં છે ને ઉલટું દર્શાવ્યું છે. ખબર પડી બધાને? ભ્રૂણ મૂળમાંથી આપણે જે ભ્રૂણ હતો એટલે કે ફલિતાંડ હતું એમાંથી શું બને તો કે ગોળાકાર ભ્રૂણ બને છે. નીલમની રચના થઈ છે એમાંથી ગોળાકાર ભ્રૂણમાંથી હૃદયાકાર ભ્રૂણ બન્યું અને એમાંથી શું બને તો કે પુખ્ત ભ્રૂણ અથવા તો પરિપક્વ ભ્રૂણ બને છે. તેમાં તમને ક્લિયર હવે બતાય છે ભ્રૂણાગ્ર કઈ જગ્યાએ છે, બીજપત્ર કઈ જગ્યાએ છે, ભ્રૂણમૂળ કઈ જગ્યાએ છે. હવે આપણે ભણવાનું છે પોસ્ટ ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ઇવેન્ટ્સ. તો કે ફર્ટિલાઇઝેશન થઈ ગયું પછી શું બને છે તો કે ફર્ટિલાઇઝેશન થઈ જાય પછી ભ્રૂણ બને છે ને ભ્રૂણપોષ બને છે. એ તો આપણને ખબર જ છે. ભ્રૂણપોષ છે એ ત્રિકીય છે, જે ભ્રૂણ છે એ કેવું છે દ્વિકીય છે. અંડક એટલે શું હતું તો કે અંડક આપણે જે લંબગોળ રચના આખી જોઈ છે, આ આખી રચના આપણને લંબગોળ જોવા મળે છે એ આખું અંડક છે, જેની અંદર ભ્રૂણપોષ આવી ગયું, ભ્રૂણ આવી ગયું. એ આખું અંડક છે શેમાં રૂપાંતર પામે તો એ આખું જે રચના છે એ બીજની અંદર રૂપાંતર પામે છે. અને બીજાશય બધાને વિઝ્યુઅલાઇઝ થઈ જાય. બીજાશય કેવું હતું? એ બીજાશય છે એ કેમાં રૂપાંતર પામે તો કે એ બીજાશય છે ફળની અંદર રૂપાંતર પામે છે. અને સામૂહિક રીતે આ બે જે નિર્માણની ક્રિયા છે, બીજ અને ફળની નિર્માણની જે ક્રિયા છે એને શું કહેવાય છે તો કે પશ્વફલન ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે પહેલા શું ભણવાનું તો કે હવે આપણે પહેલા ભ્રૂણપોષ વિશે ભણીએ. તો ભ્રૂણપોષ છે શેમાંથી નિર્માણ પામે છે તો કે તમને બધાને ખબર પડી આ જે આછા હાઇલાઇટ કરેલો આપણે રંગ છે એ કયો સેલ છે? કયો તો મને બધા? ધ્રુવીય કોષ કેન્દ્ર હતું ને કોષનું નામ શું હતું? કેન્દ્રસ્થ કોષ હતું. ક્લિયર એટલી વાત બધાને? શું કરશે તો કે આ કોષ છે એ સતત કોષ વિભાજન પામીને શું બનાવે તો કે ભ્રૂણપોષ પેશી છે તે બનાવે. ત્યાં જો લખ્યું વારંવાર વિભાજન પામીને શું બનાવે છે તો કે ભ્રૂણપોષનું નિર્માણ કરે છે. ને એ જે પ્રાથમિક ભ્રૂણપોષ પેશી છે એ કેવી હોય છે? ત્રિકીય હોય છે. અહીંયા છે ને બે વસ્તુ ઓવરલેપ થઈ ગઈ છે, ત્રિકીય અને બીજું શું છે તો કે વારંવાર વિભાજન પામી ભ્રૂણપોષનું નિર્માણ કરે છે. અત્યારે લાઇટ નથી એટલે સ્લેટ ઓન નથી એટલે હું માઉસથી રાઇટિંગ કરું છું થોડુંક. સમજાય છે બધાને? હવે ભ્રૂણપોષ એ નિર્માણ કઈ રીતે પામે તો આપણને સામાન્ય રીતે કઈ ખબર છે તો કે માનો કે આ એક કોષ હોય એમાંથી સેલ વિભાજન થાય એટલે કે કોષ વિભાજન થાય એટલે શું બને તો કે બે કોષ બને. એમાંથી કોષ વિભાજન પામીને શું થાય તો કે પાછા બે કોષ બનશે. આવું દરેક કોષની અંદર થાય કે ન થાય? પરંતુ ભ્રૂણપોષ છે એના વિકાસના ત્રણ પ્રકાર છે. એક તો કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ છે, બીજું છે કોષીય પ્રકારનો ભ્રૂણપોષ છે અને ત્રીજો છે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ. તો કે કોષ કેન્દ્રીય પ્રકારના ભ્રૂણપોષની અંદર શું થશે તો કે એક કોષની અંદર સામાન્ય રીતે કેટલા કોષ કેન્દ્ર હોય? બોલો તો. રેડી? હવે શું થશે તો કે કાર્યોકાઇનેસિસ થઈ જાય પણ સાયટોકાઇનેસિસ થતું નથી એટલે એક કોષની અંદર બે કોષ કેન્દ્ર થઈ ગયા. હવે શું થશે તો કે બે કોષ કેન્દ્રના ચાર કોષ કેન્દ્ર, ચારના 8 કોષ કેન્દ્ર, એવી રીતે કાર્યોકાઇનેસિસ થાય છે, સાયટોકાઇનેસિસની પ્રક્રિયા થતી નથી. એટલે કે એક સાથે શું થાય તો કે ઘણા બધા કોષ કેન્દ્ર છે એ નિર્માણ પામી જાય છે. તો આવા પ્રકારનો ભ્રૂણપોષ હોય એને શું કહે તો કે એવા પ્રકારના ભ્રૂણપોષને કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે. કોષીય ભ્રૂણમાં શું થાય? કોષીય ભ્રૂણપોષની અંદર તો કે જે આપણે ઉપર જોયું ને એક કોષમાંથી બે કોષ બને, બેમાંથી ચાર કોષ બને એટલે કે કાર્યોકાઇનેસિસ થાય, સાથે સાથે સાયટોકાઇનેસિસ થાય. એટલે કે શું થયું તો કે કોષ કેન્દ્ર વિભાજન થયું અને એને અનુસરીને કોષરસ વિભાજન થયું એટલે આખો સંપૂર્ણ કોષ જ છે તે નવા બનતા જાય છે. આ પ્રકારનો જે ભ્રૂણપોષ એને શું કહેવાય તો કે કોષીય પ્રકારનો ભ્રૂણપોષ કહેવામાં આવે છે. ક્લિયર થયું બધાને? હેલોબિયલ પ્રકારનું ભ્રૂણપોષ હોય એમાં શું થાય તો કે હેલોબિયલ પ્રકારનો જે ભ્રૂણપોષ છે એમાં મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થતું રહે છે અને સાથે સાથે છે તે સાથે સાથે શું થાય છે તો કે સાથે સાથે કોષ રસ વિભાજન થતું જાય એટલે કે શું થાય તો કે એક જગ્યાએ છે કોષ કેન્દ્ર વિભાજન થતું જશે અને બીજી જગ્યાએ શું થતું હોય તો કે કોષ કેન્દ્ર વિભાજન પણ થતું હોય. 1 મિનિટ છે ને બધા હોલ્ડ કરજો. તો હેલોબિયલ પ્રકારનો જે ભ્રૂણપોષ છે એની અંદર શું જોવા મળે તો કે હેલોબિયલ પ્રકારનો જે ભ્રૂણપોષ છે એની અંદર આપણને કોષ કેન્દ્ર વિભાજન પહેલા થઈ જાય, એની સાથે સાથે જેનું કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું છે એની સાથે સાથે એમાંથી કોષનું નિર્માણ પણ થતું જાય. એટલે કે જે કોષ કેન્દ્રીય વિભાજન એક સાથે ઘણા બધા થઈ જતા હશે ને એની સાથે સાથે પણ શું થાય તો કે કોષોનું નિર્માણ પણ જરૂરી એટલે કે બંને થાય. કોષ કેન્દ્રીય વિભાજન થાય એમાંથી કોષનું વિભાજન પણ સાથે સાથે થતું જાય
છે તો જે નીચે લખ્યું છે ફ્રી ન્યુક્લિયર એટલે શું કહેવા માંગે છે કે ફ્રી ન્યુક્લિયર ની અંદર કોષ કેન્દ્રીય પ્રકારનું ભ્રૂણપોષ છે તે જોવા મળે. જ્યારે બીજા પ્રકારનું જે છે એ કેવું છે તો કે બીજા પ્રકારનું છે એ સેલ્યુલર છે. સેલ્યુલર એટલે કોષીય. તો એક કોષમાંથી બે કોષ થયા, બે કોષમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થઈ જાય. હેલોબિયલમાં શું થાય તો કે એકમાંથી બે કોષ થાય છે. આ પહેલો કોષ છે અને આ બીજો કોષ છે ને એની અંદર શું થયું તો કે આ નીચેના કોષ છે એમાંથી તો હેલોબિયલ ની અંદર શું થયું તો કે એક કોષમાંથી કોષરસ વિભાજન થાય. એને અનુસરીને શું થાય તો કે જો અહીંયા ઘણા બધા કોષ તમને ઉપર કોષ કેન્દ્ર બતાય છે, નીચેની સાઈડ શું તો કે એક કોષ બની ગયો. હવે ઉપરની સાઈડ જો એક કોષ કેન્દ્રમાંથી પાછા ઘણા બધા કોષ કેન્દ્ર બની જાય છે અને એમાંથી પાછી કોષ નિર્માણની પ્રક્રિયા શરૂ થાય એટલે કે બંને ભેગું થાય છે. સૌથી સામાન્ય પ્રકારનું જે ભ્રૂણપોષ છે એમાં શું થાય તો કે એમાં પીઈએન એટલે શું કહેવાય તો કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એમાં શું થાય તો કે કોષ કેન્દ્રીય વિભાજન વારંવાર થાય એટલે શું થયું કે મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જાય. તો આ ઉપરના ત્રણમાંથી કયા પ્રકારનું એ ભ્રૂણપોષ થયું? રેડી? ફ્રી ન્યુક્લિયર એટલે કે કોષ કેન્દ્રીય પ્રકારનું ભ્રૂણપોષ છે એ થાય છે. ભ્રૂણપોષની આ અવસ્થાને શું કહેતું કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય. જો ઉપર લખ્યું છે ફ્રી ન્યુક્લિયર ભ્રૂણપોષ કહેવાય. શું થાય છે તો કે કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ છે ને આખો બધો બની ગયો. હવે એમાંથી ધીમે ધીમે એ કોષ કેન્દ્રની ફરતે કોષોનું નિર્માણ શરૂ થાય છે એટલે કે કોષ દિવાલનું નિર્માણ છે તે સાથે સાથે શરૂ થાય એટલે ભ્રૂણપોષ કેવો બની જાય? કોષીય બની જાય છે. તો સર મને આવું તમે એક એક્ઝામ્પલ આપો કે જેવું આવું થતું હોય. તો આપણે આવું નારિયેળ છે એ બધા જોયું છે લીલા કલરનું નારિયેળ બધાએ પીધું હોય જેને આપણે ટ્રોફો કહીએ છીએ. એમાં શું જોવા મળે છે તો કે એની અંદર જે આપણે પાણી જોઈએ છે નારિયેળનું પાણી જેને આપણે કહીએ છીએ એ છે શું તો એ કોષીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. કોણ છે? કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. જ્યારે આપણે એમાંથી જે મલાઈ ખાઈએ છીએ મલાઈ છે એ છે શું તો કે મલાઈ છે એ કોષીય ભ્રૂણપોષ છે. ખબર પડી બધાને? વધારે પાણી વાળું નારિયેળ હશે ને એમાં મલાઈ ઓછી જોવા મળશે અને જેમાં મલાઈ જોવા મળે છે એમાં પાણી ઓછું હોય. શું કામ? તો કે જે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે એની ફરતે કોષીય આવરણ થઈ જાય એટલે કે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય અને કોષીય ભ્રૂણપોષની અંદર નિર્માણ પામે. તો કે સર આમાં ભ્રૂણ કઈ ગયો તો કે નીચે તમે ઘણી વખત નારિયેળને ફોડતા હશો નારિયેળને વધારતા હશો તો નાના એવા વ્હાઇટ કલર જેવી રચના આપણને જોવા મળે છે ઘઉંના દાણા જેવી. એ છે શું તો કે એ જે આપણને રચના જોવા મળે છે એ ભ્રૂણ છે. હવે આ ભ્રૂણને વિકાસ પામવા માટે શું હોય તો કે ભ્રૂણપોષ હોય. તો કે બે પ્રકારના ભ્રૂણપોષ આપણને નારિયેળના ત્રોફાની અંદર જોવા મળે. તો તમને એક્ઝામ્પલની અંદર એવું પૂછે કે નારિયેળનું પાણી છે નીચેનામાંથી કયા પ્રકારનું ભ્રૂણપોષ છે? કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, કોષીય ભ્રૂણપોષ છે, હેલોબિયલ ભ્રૂણપોષ છે કે આપેલ તમામ છે? ક્લિયર બધાને? ડાઉટ છે કાંઈ? બધાને ક્લિયર? ઓકે. હવે ભ્રૂણ પેશીના જે કોષો છે એ શું કરે તો કે એ સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય. એ તો આપણને ખબર જ છે કે જે ભ્રૂણને પોષણ પૂરું પાડે છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે શું કરે તો કે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે બે પ્રકારના બીજ છે આપણે ભણી ગયા છે ચેપ્ટર 5 ની અંદર. એક પ્રકારનું બીજ છે એને શું કહેતા કે ભ્રૂણપોષી બીજ કહેતા હતા જે સામાન્ય રીતે એક દળીના મોટા ભાગના બીજ છે કેવા છે તો કે એક દળી છે. એક દળી છે એના મોટા ભાગના બીજ છે કેવા છે? ભ્રૂણપોષી બીજ છે. અમુક એવા છે કે જેની અંદર ભ્રૂણપોષ છે આપણને જે જગ્યાએ હોય ત્યાં જોવા મળતો નથી પરંતુ બીજપત્રની અંદર સ્ટોર થઈ ગયેલો હોય. એવું કેમાં જોવા મળતું હતું કે એવું દ્વિદળીના મોટા ભાગની અંદર જોવા મળતું. યાદ આવે છે આવું? તો કે સંપૂર્ણ વપરાઈ જાય એટલે કે વપરાય જાય એટલે એનો અર્થ શું કાઢો તો કે એમાંથી ભ્રૂણપોષ એની જગ્યાએ સ્થાન ફેરવીને બીજપત્રની અંદર સ્ટોર થાય છે એને લીધે એનું બીજપત્ર કેવું મળે છે તો કે એ માંસલ જોવા મળે છે. એવું ક્યાં જોવા તો કે દ્વિદળી વનસ્પતિ જેવી કે વટાણા, મગફળી અને વાળ અને એકદળી વનસ્પતિ જેવી કે ઓર્કિડ. જ્યારે પરિપક્વ બીજની અંદર તે ભ્રૂણપોષ એ ભ્રૂણપોષ સ્વરૂપે જ રહે. તો એક દળી કેવી તો કે નારિયેળ છે એમાં ભ્રૂણપોષ આપણે જોયું હમણાં તો કે ભ્રૂણપોષ એ ભ્રૂણપોષ સ્વરૂપે જ હોય. મકાઈ છે ઘઉં છે એની અંદર જોવા મળે અને દ્વિદળીની કેવી વનસ્પતિ કે દિવેલા જેને ગયા ચેપ્ટરમાં આનું શું નામ લખ્યું હતું કે આનું બીજું નામ લખ્યું હતું એરંડા કીધું પણ ઇંગ્લિશ ની અંદર શું નામ છે તો કે કેસ્ટર છે. યાદ આવે છે આવું? બધાને ક્લિયર? જો આ શું લખ્યું છે સીડ્સ નીડ અ સપ્લાય ઓફ ફૂડ ટુ સપોર્ટ ધ એમ્બ્રિયો પ્લાન્ટ until
ઇટ કેન કલેક્ટ ઇટ્સ ઓન ફૂડ, એટલે કે જ્યાં સુધી પ્લાન્ટ છે પોતાનો ખોરાક ન બનાવી લે ત્યાં સુધી એને ખોરાક જે સંગ્રહ કરેલો છે એમાંથી ખોરાકના સપોર્ટની જરૂર પડે. ઇન મોનોકોટ્સ એટલે કે એક દળીની અંદર ધેર ઇઝ યુઝ્યુઅલી અ સપ્લાય ઓફ ફૂડ કોલ્ડ એન્ડોસ્પર્મ ઇનસાઇડ ધ સીડ કોટ બટ સેપરેટ ફ્રોમ ધ કોટિલિડોન. એટલે કે શું કહેવા માંગે છે તો કે મોનોકોટ્સ એટલે કે એક દળી વનસ્પતિની અંદર ફૂડની સપ્લાય જ્યાંથી થાય છે એને ભ્રૂણપોષ કહેવાય. ભ્રૂણપોષ ક્યાં આવેલું તો કે ભ્રૂણપોષ છે એ બીજની અંદર આવેલું હોય, પરંતુ બીજપત્ર કોટિલિડોન એટલે બીજપત્ર, બીજપત્રથી કેવું હોય છે અલગ હોય છે. ઇન ડાયકોટ, ડાયકોટ પ્લાન્ટની અંદર એટલે કે દ્વિદળી વનસ્પતિ અંદર શું થાય તો કે કોટિલિડોન કન્ટેન ધ એન્ડોસ્પર્મ, એટલે કે જે બીજપત્ર છે એ એન્ડોસ્પર્મ ધરાવે છે. There are exception to this and the some seed of monocots do not contain endosperm. કે એક દળી વનસ્પતિના કેટલાક બીજ એવા છે કે જે એન્ડોસ્પર્મ ધરાવતા નથી. તો કે એવું કોણ છે તો કે ઓર્કિડ છે. ક્લિયર થઈ ગઈ વાત બધાને એટલી? ને કઈ ડાઉટ હોય તો બોલો. તો આપણે ફટાફટ રીડિંગ કરીએ કે બેવડા ફલનને અનુસરીને કઈ કઈ રચના બની. તો કે બેવડું ફલન શું કામ કીધું તો કે ભ્રૂણપોષનું નિર્માણ થયું ને ભ્રૂણનો વિકાસ થાય, ભ્રૂણ બને છે એટલે. પુખ્ત થાય અંડક કે અંડકો બીજમાં રૂપાંતર પામે છે અને બીજાશય છે એ અંડાશય એટલે કે બીજાશય અથવા તો અંડાશય છે એ ફળની અંદર રૂપાંતર પામે છે. એને શું કહેતો કે પશ્વભરણ ઘટનાઓ કહેવાય. તો આપણે આકૃતિ આ જોઈ લીધી. ભ્રૂણાગ્ર કોને કહેવાય, બીજપત્રો ક્યાં છે, અધ્રાક્ષ, અધ્રાક્ષ કોને કહેવાય તો કે જે બીજપત્રની નીચેનો જે ભાગ છે એને અધ્રાક્ષ કહેવાય. બીજપત્રની ઉપરથી જે ભ્રૂણાગ્ર આવેલો એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણમૂળ અને મૂળટો, આ કેવું છે બે બીજપત્ર છે એટલે કે આ છે એ દ્વિદળીની વાત કરવામાં આવી છે. એક દળીની અંદર ક્યાં આપ્યું તો કે એક દળીને નીચે આપ્યું છે. તો કે આ શું છે તો કે વરુથિકા છે. વરુથિકા આપણે કોને કહેતા હતા ચેપ્ટર નંબર 5 ની અંદર જોયું હતું કે એક દળીનું જે બીજપત્ર હોય એને વરુથિકા કહેતા હતા. સામાન્ય એટલે ઘાસના બીજપત્રને વરુથિકા કહેવાય. તો આપણે ગયા ચેપ્ટર એટલે 5મા ચેપ્ટરની ની અંદર જોયું હતું કે માનો કે આ બીજ છે તો એમાં જે આવી રચના આવેલી હોય, ઢાલ આકાર જેવી રચના આવેલી હોય એને શું કહેતા હતા આપણે બીજપત્ર કહેતા. યાદ આવે છે ને અહીંયા શું હોય તો કે ભ્રૂણ ધરી આવેલી. યાદ આવ્યું આવું? ચેપ્ટર નંબર જે જોઈ ન હોય 5મું ચેપ્ટર એ જોઈ લેજો. એમાં છે આમાં આ ચેપ્ટર નંબર 5 ની જ આકૃતિ છે, નીચે પાછી આ સેમ ટુ સેમ આકૃતિ આપી છે. હવે આમાં બીજપત્ર દર્શાવ્યું નથી, ખાલી વરુથિકા લખ્યું છે. તો હવે અહીંયા તમને બીજપત્ર બતાવી છે ઢાલ આકારનું. ભ્રૂણાગ્ર ચોલ ખબર છે કે જે ભ્રૂણાગ્રની ઉપર આવેલું અવિભેદિત કોષોનું સ્તર છે. પ્રરોહાગ્ર એટલે કે ભ્રૂણાગ્રનો આગળનો ભાગ જેમાંથી પ્રરોહ બન્યું છે અને પ્રરોહને આગળનો ભાગ હોય એને પ્રરોહાગ્ર કહેવાય. પછી ભ્રૂણની ઉપર જે આવેલું એને શું કહેવાય ઉપરી ભ્રૂણાવરણ કહેવાય. ભ્રૂણમૂળ આપણને ખબર છે ભ્રૂણમૂળના છેડે શું આવેલું હોય તો મૂળ ટોપ આવેલું હોય એટલે કે મૂળ ટોપી છે અને નીચે શું છે તો કે ભ્રૂણમૂળ ચોલ. તો ભ્રૂણમૂળ ચોલ શું છે કે ભ્રૂણમૂળની નીચે જે અવિભેદિત કોષોનો સમૂહ આવેલો એને શું કહેવાય ભ્રૂણમૂળ ચોલ કહેવાય. ક્લિયર બધાને એટલું? ઓકે, તો આપણે આ બધી વસ્તુ છે અત્યારે ભણાઈ ગઈ છે. કોઈ કાલે રીડ કરજો, કોઈને કઈ નો સમજાણું હોય તો મને પાછા પૂછજો. હવે આપણે ભણીએ છીએ બીજ. તો કે આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે. બીજ ક્યાં ઉત્પન્ન થાય તો કે ફળની અંદર નિર્માણ પામે છે. હવે હું જે બે સેન્ટેન્સ બોલું છું ને એ ખાસ સમજજો. બીજ છે એ ફળની અંદરની બાજુએ નિર્માણ પામે છે કે બીજનું રૂપાંતરણ ફળની અંદર થાય છે. બે માંથી કયા વાક્ય સાચા છે? આ જે વાક્ય લખ્યું બીજ ફળની અંદર નિર્માણ પામે છે તો એના બે અર્થ નીકળે ને. બીજ છે એ ફળની અંદરની બાજુએ નિર્માણ પામે છે અથવા તો બીજમાંથી ફળ બને છે એવું. શું કહેવા માંગે? ક્લિયર થયું શું કહેવા માંગે છે આ લાઈન? બીજ છે ફળની અંદરની બાજુએ નિર્માણ પામે છે. આપણને ખબર છે કેરી જોઈએ તો કેરીનો ગોટલો છે કેરીની અંદર છે કે બહાર છે? બીજ લાક્ષણિક રીતે શું ધરાવે કે બીજાવરણ અથવા તો બીજાવરણો એક કરતા વધારે આવરણ હોય તો બીજાવરણો આવે, એક જ આવરણ તો બીજાવરણ આવે. બીજપત્ર ધરાવે, ભ્રૂણધરી ધરાવે, ભ્રૂણના બીજપત્રો છે એ સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ હોવાથી સિંબીકુળ, સિંબીકુળની વનસ્પતિ કોણ કોણ આવે તો કે કઠોળ આપણે જે જોતા હતા એ બધું કેમાં આવતું હતું સિંબીકુળમાં.
એનું બીજપત્ર કેવું છે તો કે જાડું ફૂલેલું હોય છે. હવે એમાં શું છે તો કે એમાં ભ્રૂણપોષ છે બીજપત્રની બહાર નથી આવેલો, બીજપત્રની અંદર આવેલો છે. એટલે આ પ્રકારનું જે બીજ હોય એને શું કહે કે આ પ્રકારના બીજને આલ્બ્યુમિન વગરનું બીજ અથવા તો આલ્બ્યુમિન મુક્ત બીજ અથવા તો અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે. આપણે ગયા ચેપ્ટર જ્યારે આ ભણાવ્યું હતું 5મું ચેપ્ટર ત્યારે આ બધું લખ્યું હતું નોન આલ્બ્યુમિનસ, એક્સ આલ્બ્યુમિનસ, અભ્રૂણપોષી બધું એક જ છે ને એમાં સામાન્ય રીતે કોના ઉદાહરણ આવતા તો કે દ્વિદળીના આવતા હતા અને એક દળીનું કયું ઉદાહરણ આવતું હતું કે ઓર્કિડ. નીચે આપણે પાછું જોયું છે. ક્લિયર થયું બધાને આ વાત થાય છે? તો આમાં શું કહે છે તો કે અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. એટલે કે બીજપત્રની બહાર સાઈડ હોતો નથી, સ્થાયી હોતો નથી. ક્યાં આવી ગયો તો કે બીજપત્રની અંદર આવી ગયો હોય છે. એટલે એ શું કહે છે કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાય જાય છે. આપણે નીચે પણ રીડ કર્યું છે કે એ સંપૂર્ણ વપરાય જાય એનો અર્થ શું કાઢવાનો તો કે બીજપત્રની અંદર આવી ગયો હોય છે. ક્લિયર બધાને એટલી વાત? વટાણા, મગફળી ને ઓર્કિડ. હવે આલ્બ્યુમિન યુક્ત હોય એટલે કે આલ્બ્યુમિન સીડ હોય એની અંદર શું થાય અથવા તો એનું બીજું નામ છે ભ્રૂણપોષી બીજ. એમાં ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી. કેમાં જોવા મળતો કે ઘઉં, મકાઈ, જવ અને દિવેલા એટલે કે જે કેસ્ટર આપણે કીધું એ દ્વિદળીનું એક એક્ઝામ્પલ છે તે. ક્યારેક કેટલાક બીજમાં જેવા કે કાળા મરી અને બીટ બંને ખાસ ઉદાહરણ યાદ રાખજો. બીટને તો શું કહેવાય ઇંગ્લિશમાં બોલો તો બીટ જ કહેવાય. જ્યારે કાળા મરીને શું કહેવાય બ્લેક પેપર કહેવાય. એની અંદર શું થાય તો કે પ્રદેહનો ભાગ છે એ વપરાયા વગર એમનેમ રહે છે. જેને શું કહેવાય છે તો કે બીજ દેશેષ એટલે કે પેરિસ્પર્મ કહેવાય. ઓલું હતું એ શું હતું ભ્રૂણપોષ એ એન્ડોસ્પર્મ હતું. જ્યારે બીજ દેશેષ શું છે તો કે પેરિસ્પર્મ છે. બે વચ્ચેનો ભેદ ખબર પડી બધાને? ઉદાહરણ ક્યાં ક્યાં છે એના તો કે કાળા મરી અને બીટ. હવે અંડકાવરણ છે એ શેમાં રૂપાંતરણ પામે તો કે બીજની અંદર રૂપાંતરણ પામે. આપણે જેટલા બીજ જોવો માનો કે મગનું બીજ જોવો, ચણા જોવો, પછી તો કે કેરી જોવો, બધામાં બીજ છે એમાં બીજાવરણ છે કોનામાંથી રૂપાંતરણ પામ્યું તો કે અંડકાવરણથી. તો બધામાં બીજ કઠણ છે તો કેમાંથી કોણ કઠણ થયું તો કે અંડકાવરણ છે એ સખત થઈ ગયા. તો એ જ લખ્યું છે કે અંડકાવરણો હવે સખત થઈ ગયા છે અને રક્ષણ આપનારા બીજાવરણ છે. અંડક છિદ્ર જે હતું એ બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. એનું નામ શું છે તો કે બીજ છિદ્ર. યાદ આવે છે બીજ છિદ્ર? કાર્ય કીધું તો એ જો કાર્ય અહીંયા લખ્યું છે કે જે બીજ છિદ્ર છે તે બીજાકુળ દરમિયાન ઓક્સિજન એટલે કે હવા અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા પૂરી પાડે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ છે તે ઘટતું જાય છે અને બીજ છે એ વધુ શુષ્ક બને છે. તેના જથ્થાના 10 થી 15% ભેજ જ તે એની અંદર રાખે છે. બાકી બધું શું છે તો કે સૂકવી નાખે છે. એટલે શું થાય જો માનો કે આ સુષુપ્ત અવસ્થા કહેવાય બીજની. જો બીજની સુષુપ્ત અવસ્થા આવતી જ ન હોત તો આપણે અનાજનો સંગ્રહ કરી શકત? રેડી? ક્લિયર થાય છે? એટલે કે ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ છે એ બીજના સુષુપ્ત અવસ્થા દરમિયાન ધીમી પડે છે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પચે છે એને શું કહેવાય તેને સુષુપ્ત અવસ્થા કહેવાય, ડોરમેસી કહેવાય. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ થાય માનો કે તમે ઘઉં છે ને બહાર તમે રાખો તો તરત પૂરતો ભેજ મળે, ઓટું મળે અને સાનુકૂળ તાપમાન મળે એટલે ઘઉં તરત છે તે ઉગી જાય છે. બાકી કોટલામાં ભર્યા હોય તો ત્યારે ઘઉં છે તે ઉગતા નથી. શું કામે તો કે પૂરતો ભેજ, ઓટું અને સાનુકૂળ તાપમાન એને મળતું નથી. ક્લિયર થઈ એટલી વાત? અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા છે સાથે સાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં રૂપાંતરણ પામે છે એને શું કહેવાય ફલાવરણ કહેવાય. પેરિકાર્પ કીધું તું માંસલ ફલાવરણ. તેમાં 3 પ્રકારના ફલાવરણ હોય અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ અને બાહ્ય ફલાવરણ. કેરીની અંદર અંતઃ ફલાવરણ છે કેવું હોય સખત હોય, મધ્ય ફલાવરણ માંસલ રેસામય હોય છે અને બહારનું ફલાવરણ પાતળું હોય છે. આવા પ્રકારનું ફળ હોય એને શું કહેવાય અષ્ટિલા કહેતા હતા, ડ્રુપ કહેતા હતા. યાદ આવ્યું? જોવા મળતું કે જામફળ, નારંગી, કેરી વગેરેની અંદર જોવા મળે છે. જ્યારે શુષ્ક ફલાવરણ કોની અંદર તો કે મગફળી અને રાઈની અંદર જોવા મળે છે. ઘણા ફળો બીજ વિકરણની ક્રિયાવિધિ સાથે જોડાયેલા. હવે બીજ વિકિરણ એટલે શું થાય તો કે બીજ બની ગયું છે હવે એને દૂર દૂર સુધી તો મોકલવું તો પડશે. કઈ રીતે મોકલશું તો કે વિવિધ ક્રિયાવિધિ આવે છે. તો કે કેવી ક્રિયાવિધિ દર્શાવે છે તો કે જો બાજુમાં લખ્યું છે. આ જે છે એને શું કહેવાય તો કે સહદેવી કહેવાય છે. આ પેલી આકૃતિ બતાવી છે બધાને. ઘણા સેમસંગના ફોનની અંદર તમે આવી આકૃતિ બેકગ્રાઉન્ડની અંદર ડિફોલ્ટ આવેલી હોય જોઈ છે?
એમાં શું કહેવાય તો કે આ રચના છે ને રોમવય વજ્ર કહેવાય છે. એમાં વચ્ચેની સાઈડ બીજ આવેલું હોય છે, ઉપર આવા તાતણા આવેલા હોય છે. એટલે શું થાય તો કે હવાની સાથે દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. સમજાણી એટલી વાત બધાને? પછી બીજું છે એ રોમમય ગુચ્છ છે. એ કેમાં જોવા મળે તો કે આંકડાની અંદર જોવા મળે. આંકડાની અંદર જે ફળ છે એ જ્યારે સ્ફોટન પામે ત્યારે શું થાય તો કે એની અંદર જે બીજ છે એની ફરતે ફરતે આવા જે રેસામય હોય છે, વ્હાઇટ કલરના તાતણા હોય છે, એને લીધે એ પણ હવામાં ઉડતું હોય. આવું ઘણી વાર તમે તમારી નજરે જોયું હશે. સૌરાષ્ટ્રમાં આને ડોસી કે ઉડતું હોય ને તેને શું કે ડોસી ઉડતી હોય એવું કે. ત્રીજું છે ગાડરિયું છે. ગાડરિયું એટલે કે શેનું એક્ઝામ્પલ છે તો કે કઠણ રોમ છે. જે ઘેટા બકરા જ્યારે ચરીને આવતા હોય ને ત્યારે એના શરીર ઉપર આવું તમને જોવા મળે. કઠણ કઠણ રચના હોય. અને આ જે એની ઉપર જે તાતણા જેવી રચના બતાવી છે, કઠણ કાંટા જેવી રચના હોય જેને કઠણ રોમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વાત બધાને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે. હવે શું કહેવા માંગે છે તો કે ફળનું વર્ગીકરણ અને તેમના વિકલન ક્રિયાવિધિને યાદ કરો, જે તમને અગાઉના ધોરણમાં ભણી ગયા છે. જે આપણે બાજુમાં અમુક ક્રિયાવિધિ છે દર્શાવે છે. શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે? બોલો તો. બીજાશયની અંદર જે અંડક છે અને ફળની અંદર આપણને બીજ જોવા મળે તો બેની સાથે શું સંબંધ છે? જેટલા અંડક હશે એટલા બીજ હશે કે નહીં હોય? ઓકે. મોટા ભાગની વનસ્પતિમાં સમય જતા બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, ત્યારે પુષ્પના બીજા ભાગો છે વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુમાં પુષ્પાસન પણ ફળ બનાવવામાં પોતાનો ભાગ ભજવે છે. તો કે જે ફળમાં બીજાશય સિવાયના ભાગોમાંથી ફળનું નિર્માણ થતું હોય એવા ફળોને શું કહેવાય? કૂટફળ તરીકે ઓળખવામાં આવે. તો કે કૂટફળનું એક્ઝામ્પલ સફરજન, સ્ટ્રોબેરી, કાજુ. ક્લિયર? જ્યારે મોટા ભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસન પામે આવા ફળને શું કહેવાય? સત્યફળ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે, છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર પણ થાય છે. તો આવા પ્રકારના ફલનને શું કહેવાય છે તો કે આવા પ્રકારના ફળનું નિર્માણ છે અફલિત ફળો એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવાય છે. કેશો તારો ગયા લેક્ચરની અંદર એવું હતું કે જે પાર્થેનોજેનેસિસ હતું અને પાર્થેનોકાર્પિક છે. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ટુ ધેટ થિંગ? તો એની અંદર શું જોવા મળે છે તો કે પાર્થેનોજેનેસિસ છે એ સામાન્ય રીતે પ્રાણી અને નિમ્ન કક્ષાની જે વનસ્પતિ હોય એની અંદર જોવા મળે આપણને. પરંતુ ફ્રૂટ વિશે સ્પેસિફિક કેવું હોય તો શું આવે તો કે પાર્થેનોકાર્પિક છે આપણે લખવું પડે. ક્લિયર થઈ? ઓકે. કેળા છે તેનું ઉદાહરણ છે. જે અફલિત ફળ વિકાસ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી પેરી શકાય છે. આવા ફળ કેવા હોય છે? બીજવિહીન હોય છે. એટલે કે બીજ ક્યારે બને તો કે જ્યારે ફલન થાય ત્યારે બને. તે સિવાય બીજ છે એ બની શકતું નથી. એટલે બીજવિહીન ફ્રૂટ છે આમાં જોવા મળે છે. ક્લિયર થઈ એટલી વાત બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. પાર્થેનોકાર્પિક અને પાર્થેનોજેનેસિસ બંને વચ્ચે જે ડિફરન્સ છે ખબર પડી બધાને? બીજ એ આવૃત બીજધારીના વનસ્પતિઓમાં કેટલાક લાભ રહે છે. પ્રથમ જોવા મળતી પરાગને અને ફલન જેવી પ્રાજનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. આવૃત બીજધારીમાં તમે એવું ભણ્યા કે એમાં બીજ જે આપણે જે વિકિરણ છે, આપણે જે શું કહેવાય પરાગરજનું વિકિરણ છે પાણી ઉપર જ આધાર હોય બધી વનસ્પતિમાં. એવું જોયું આપણે? એવું હતું? એટલે હું હા કે ના પ્રશ્ન પૂછું છું. માત્ર 30 વનસ્પતિ હતી ને ઈ એક દળી હતી. એમાં શું જોવા મળતું કે એમાં ખાલી પાણી દ્વારા ફલન જોવા મળતું, બાકી જોવા મળતું હતું નહીં. એટલે કે પરાગનયન અને ફલન છે એ પાણી ઉપર ઓછી આધારિત છે આવૃત બીજધારી માટે. દ્વિઅંગી ત્રિઅંગી માટે છે પણ પાણી આપણે આવૃત બીજધારી માટે પરાગનયન અને ફલન માટે પાણી કેવું છે? ઓછું આવશ્યક છે. પરંતુ બીજ નિર્માણ છે પાણી ઉપર વધુ આધારિત છે. આવું કેમ કહે છે? તો કે જ્યારે બીજ નિર્માણ થતું હોય ત્યારે શું થાય તો કે ઘણા પ્રકારના અંતઃસ્ત્રાવો બનતા હશે, ઘણા પ્રકારના ઉત્સેચકો હશે. સાથે સાથે શું થાય છે તો કે સાથે સાથે ભ્રૂણનો વિકાસ થાય છે. એટલે બધી વસ્તુ આપણે કરવી હોય તો શેની જરૂર પડે તો કે પાણીની વધુ જરૂરિયાત પડે. ક્લિયર થયું બધાને? જ્યારે ભ્રૂણનો વિકાસ બરોબર થઈ જાય પછી જે પાણી એની અંદર છે એ શું કરે તો કે 10 થી 15% જેટલું પાણી રાખે, બાકી બધું ઉડાડી દે છે. હવે શું થાય તો કે બીજ છે અલગ અલગ જગ્યાએ વિકિરણ પામ્યું અને વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. એટલે કે એ જાતિને પોતાની જાતિ તરીકે દર્શાવવામાં તે કોણ મદદ કરે છે તો કે આ જે બીજ વિકિરણ છે એ જોવા મળે છે.
તો આપણને જે પહેલું બીજપત્ર છે એ કોનું જોવા મળે છે? ચાલો કયો તો મને બધા. પહેલું જે બીજપત્ર જે જોવા મળે છે એ કેનું છે? તો કે વાલનું છે. બધાને યાદ આવે છે વાલ આવા હોય એ? હા, દ્વિદળ. પછી એની બાજુની અંદર છે એ શેનું છે? કયો તો બધા. એની બાજુની અંદર આપણને જે જોવા મળે છે એ છે શું? એકદળી છે. એકદળીની અંદર હોય તો એ શેનું છે? એકદળી નથી એ. ઈ છે એરંડાનું છે. શેનું છે? બીજું જે આપણને જોવા મળે છે ને એ એરંડાનું છે. ને એરંડા કેમાં આવતા હતા? દિવેલા જોયું ને આપણે હમણાં? કેસ્ટર. એટલે બીજી શેની રચના છે ખબર પડી બધાને? ત્રીજી જે પિંક કલરની રચના જોવા મળે છે એ છે શું? કેની આકૃતિ છે? કે ત્રીજી જે આકૃતિ છે તે ભ્રૂણપોષની છે અને એમાં બધું આપ્યું છે કોનું છે? તો કે ડુંગળીનું છે. ડુંગળી છે કેનું આપણને દર્શાવે છે? ડુંગળી છે શેને રેડી માંસલ પર્ણ દર્શાવે. અને પ્લસ એકદળી કે દ્વિદળી? હા, એકદળી છે. તો એમાં જો ભ્રૂણપોષ બતાણું બધાને. હવે જો ઉપર જે આપણે બીજી નંબરની જે આકૃતિ જોઈ તે બીજા નંબરની આકૃતિમાં તમે શેનું જોયું? આપણે કે દિવેલાનું ઉદાહરણ જોયું. તો કે દિવેલા એનું બીજું નામ છે એરંડા. ને એરંડા એટલે કે કેસ્ટર. તો આપણે આમાં શું જોયું? તો કે ઈ છે દ્વિદળી છે છતાં પણ કેવી છે? તો કે ભ્રૂણપોષી રચના છે. આવું ભણ્યા આપણે. તેમાં તમને જો ભ્રૂણપોષની રચના જોવા મળે છે બીજપત્રની બહાર. ઓકે, જો અહીંયા બતાવીશ. બતાણું ભ્રૂણપોષ બધાને. નીચે જે આ ત્રીજા નંબરની જે આપણે જોઈ આકૃતિ એ શેની આકૃતિ? તો કે ડુંગળીની આકૃતિ છે. ત્રીજા નંબરની આકૃતિ છે ને તો કે ડુંગળી. ચોથા નંબરની આકૃતિને ઓળખો છો બધા? એની આકૃતિ છે મકાઈની છે. મકાઈ છે એ પણ એકદળી છે. જેમાં આપણે હવે બધી એક એક રચના જોઈએ. તો કે જો આ બીજ છિદ્ર, બીજપત્ર અલગ અલગ. પેલું છે વાલની ઉદાહરણ છે. બીજું છે એ એરંડાનું ઉદાહરણ છે. એરંડા દ્વિદળી છે. કઈ રીતે દ્વિદળી? કે બીજપત્ર 1 બીજપત્ર 2 જોવા પડ્યા બધાને. આ એનો ઉભો છેદ છે, આ આડો છેદ લીધો એમનો. બીજપત્રની બહારની બાજુએ આપણને ભ્રૂણપોષ જોવા મળે. એટલે કે ભ્રૂણપોષ પોતે અસ્તિત્વ ધરાવે છે એટલે ભ્રૂણપોષી છે. અદ્રાક્ષ ક્યાં જોવા મળે? તો કે અદ્રાક્ષ એ બીજપત્રની નીચેની સાઈડ જે ભ્રૂણ છે તેની બાજુમાં જોવા મળે છે, એની ઉપર જોવા મળે છે. ફલાવણ આપણે ચોથા નંબરની આકૃતિ જોઈએ છે. કઈ છે? તો કે ચોથા નંબરની આકૃતિ મકાઈની છે. તો કે એમાં ફલાવણ ખબર છે, ભ્રૂણપોષ ખબર છે, વરુથિકા ખબર છે, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળ ચોલ ખબર છે. ડુંગળીની અંદર તો કે બીજાવરણ ખબર હોય, બીજપત્ર ખબર છે, પરોઆગ્રની વર્ધમાન પેશી વિશે ખબર છે, મૂળધરી ખબર છે, અદ્રાક્ષ વિશે ખબર છે, મૂલાગ્ર વિશે ખબર છે, ભ્રૂણપોષ જે બીજપત્રથી અલગ અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર એટલી વાત બધાને? બીજી રચના જે આપી છે એ સફરજન અને સ્ટ્રોબેરી. તો સફરજન અને સ્ટ્રોબેરી બેને કેવા છે? કુશ ફળો છે. શું કામ? તો કે એમાં પુષ્પાસન છે એનો પણ આપણને ભાગ જોવા મળે છે. પુષ્પાસન કઈ જગ્યાએ ફળમાં છે? તો કે આ જો સ્ટ્રોબેરીમાં પુષ્પાસન આપણને બતાય છે ફળમાં. સફરજનની અંદર પણ પુષ્પાસન છે એ ફળની રચનાની અંદર જોવા મળે છે. અંતઃ ફલાવરણ સખત છે, એની વચ્ચે મધ્ય ફલાવરણ છે, અને આપણે જે ખાઈએ છીએ શું છે? તો કે બાહ્ય ફલાવરણ આપણે ખાઈએ અથવા તો જે પુષ્પાસન છે એ જ આપણે ખાઈએ છીએ. તો કે જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન હોય ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. કોણ? તો કે જે સંચય ખોરાક છે ને એ જો એકદળીમાં હોય તો ભ્રૂણપોષ તરીકે સ્ટોર થયેલો હોય, અને દ્વિદળી હોય તો મોટાભાગની દ્વિદળીની અંદર તે બીજપત્રની અંદર સ્ટોર થયો એટલે લીધે શું થાય છે? તો કે બીજપત્ર છે એ માંસલ જોવા મળે છે. બીજનું સખત આવરણ એટલે કે જેને આપણે બીજાવરણ કહે છે એ શું કરે? તો કે ભ્રૂણનું રક્ષણ કરે છે. તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય. શું કામ? તો કે જો ગેઇટેનોગમી હોય અથવા તો ઓટોગેમી હોય તો એ પોતાની પરાગરજ ધરાવશે. પરંતુ જો ઝેનોગેમી હશે તો શું થાય? તો કે નવા વનસ્પતિની પરાગરજનું બીજા કોઈ વનસ્પતિની
અંડકોષ સાથે મિલન થવાથી શું થાય છે તો કે નવા પ્રકારનું આપણને બીજ મળે છે, જેની અંદર શું છે તો કે નવા જનનિક સંયોજનો આપણને જોવા મળે છે. ક્લિયર છે એટલી વાત બધાને? બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલ રહિત થવું એટલે કે ડિહાઇડ્રેશન થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. એ આપણે કીધું કે આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ એની માટે શું જરૂરી છે તો કે અનાજનો સંગ્રહ કરવા માટે જે બીજ સુષુપ્ત થાય છે એને લીધે જ તે આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. ક્લિયર એટલી વાત બધાને? જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી પણ શકાય છે. શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો? યાદ કરો, ચાલો. બીજની ગેરહાજરી વગર તમે ખેતી વિચારી શકો? અને બીજની હાજરી કે તેમાં બીજ નિર્માણ પછી તરત જ અંકુરિત થાય અને તેનો સંગ્રહ ન કરી શકાય એવું થાય? જો એટલે કહેવા એવું માંગે છે કે બીજની હાજરી છે પરંતુ એને તમે સ્ટોર ન કરી શકતા હોત તો તમે એનો સંગ્રહ કરી શકત? કે જે સુષુપ્તાવસ્થા જે બીજની છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. એ છે તો જ બધું થાય, બાકી થઈ શકે નહીં. બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવંત રહી શકે છે? એટલે આપણે જોયું હતું ને પરાગરજ છે, આપણે જે ધાન્ય પાકોમાં પરાગરજ છે એ અડધા કલાક માટે જ તે જીવિત રહેતી હતી. જ્યારે 3 કુળ હતા, ક્યાં ક્યાં કુળ હતા બોલો તો? રેડી? એ 3 કુળની જે પરાગરજ છે મહિનાઓ સુધી પણ જીવંત રહી શકતી હતી. હવે એ પરાગરજ છે એ તો અંડકોષ સાથે ફલન કરીને શું બનાવી દીધું તો કે ભ્રૂણ બનાવી દીધો. બીજાશય છે ફળની અંદર રૂપાંતરણ પામી ગયું. અંડક છે એ બીજની અંદર રૂપાંતરણ પામી ગયું. તો આ જે બીજ છે એ કેટલા સમય સુધી જીવંત રહી શકે તો કે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ છે જુદાપણું જોવા મળે છે. કેટલીક જાતિઓમાં બીજ છે થોડાક મહિનાની અંદર જીવિતતા ગુમાવે છે. મોટા ભાગની જે જાતિઓના બીજ છે એ વર્ષો સુધી જીવંત રહે છે. માનો કે તમે આ વર્ષે ઘઉં ઉગાડ્યા છે, હવે આવતા વર્ષે તમારે ઘઉં ઉગાડવો હોય તો વર્ષ સુધી તો ઘઉં જીવંત રહેવા જોઈએ ને. તો આપણને ખબર છે ગમે ત્યારે તમે ઘઉંને બહાર મૂકશો એટલે પવન, પાણી અને એને અનુકૂળ બધી જે સાનુકૂલિત અવસ્થા છે એ જો મળી જશે તો શું થશે તો કે એ તરત ઉગી નીકળે છે. એટલે ઘઉંની જીવિતતા પણ કેવી છે તો કે વર્ષો સુધી એની જીવિતતા હોય છે. તો એક અમુક એવા વર્ષો આપ્યા છે જે આપણે ખાસ 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 યાદ રાખવાના છે, જેમાંથી પ્રશ્ન પૂછાય જ છે અવારનવાર નીટમાં. આ વર્ષે પણ પૂછાઈ જાય કે નક્કી ન કહેવાય, એટલે આપણે ખાસ એ વસ્તુ છે યાદ રાખવાની. કઈ વસ્તુ યાદ રાખવાની સર તો કે કેટલાક બીજ છે 100 વર્ષ કરતા પણ વધુ વર્ષ સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં આ બીજ કેવા છે જીવંત રહ્યા હોય એવા પુરાવા પણ આપેલા છે. પુરાવા એટલે શું કે રેકોર્ડ પણ આપેલા છે. એવું રેકોર્ડ આપેલા હોય એવું સર એક ઉદાહરણ આપો ને. તો કે જો લખ્યું છે કે સૌથી જૂનું બીજ છે લ્યુપાઇન છે. લ્યુપાઇન, લ્યુપાઇન આખું નામ શું છે તો કે લ્યુપાઇન આર્કિટિક્સ. આ નામ યાદ રાખજો. કેવું નામ છે? આ વૈજ્ઞાનિક નામ છે. એમાંથી એની જાતિ કઈ છે ને પ્રજાતિ કઈ છે એ મને કયો ચલો. તો 100 વર્ષ સુધી કે 100 વર્ષ કરતા જૂનું જે બીજ છે એનું આપણે યાદ શું રાખવાનું છે તો કે લ્યુપાઇન આર્કિટેક્ટ છે. એટલે કે એ 100 વર્ષ કરતા નહીં પણ 100 વર્ષ કરતા પણ જૂના હોય એવા બીજ મળ્યા છે. ને લ્યુપાઇન જે છે એનું બીજ કેટલા વર્ષ જૂનું છે તો કે 10,000 વર્ષોની સુષુપ્તતા પછી પણ બીજ અંકુરિત થવાના બીજ અંકુરિત થયું અને એ પુષ્પ ઉત્પન્ન કર્યા. પુષ્પ ઉત્પન્ન કર્યા ત્યારે જ તો આપણને ખબર પડી કે આ સપુષ્પી વનસ્પતિ છે. ખબર પડી છે બધાને? તો લ્યુપાઇન આર્કિટેક્ટ છે એની સુષુપ્તતા પછી ઉગવાનો સમયગાળો છે એ કેટલો છે તો કે 10,000 વર્ષે પણ તે ઉગી શકે છે. પછીનું બીજું એક એક્ઝામ્પલ એવું આપ્યું છે કે તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત પુરાવા પણ મળ્યા છે. જે પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા એટલે કે ડેડ સી નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. રાજન હેરોડ એટલે રાજન એટલે કિંગ હેરોડ એટલે કે રાજા છે એનું નામ શું છે કે હેરોડ છે. અને એ જે ખજૂરી જે હતી એનું નામ શું છે? ફોનિક્સ ડેક્ટાઇલીફેરા. શું નામ છે? ડેક્ટાઇલી એક આપણે જ્યારે જીનેટિક્સ નું ભણશું ત્યારે 5ની આંગળી જે આપણી હોય એની કરતા વધારે જે આંગળી હોય એમાં આને મળતું નામ આવે છે. તે બે ભેગું નહીં કરતા. ટેક્સ્ટ બુકમાં નથી પણ આઉટ ઓફ ટેક્સ આપણે થોડુંક જોશું કે વાય સંકલિત જે વાય રંગસૂત્રને સંકલિત જે જનીનો હોય એમાંથી જો એમાં કઈ પોલિપ્લોઇડી કે એવું કઈ થયું હોય તો શું હોય એમાં આપણે ત્યારે આપણે થોડુંક ટીપમાં જોશું.
સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્નો પૂછીએ. આપણે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો કે ભ્રૂણપૂટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય છે? બોલો તો. એક ભ્રૂણપૂટ હોય, એક ભ્રૂણપૂટની અંદર એક અંડકોષ આવેલો હોય. આપણે અહીંથી લાલ કલરથી આપણે અહીંથી આન્સર લખતા જાય. અને એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? ચલો પેલા અંડક વિઝ્યુઅલાઇઝ કરો. તો અંડક વિઝ્યુઅલાઇઝ કરો તો થયો, અંડક વિઝ્યુઅલાઇઝ થયો બધાને? તો ભ્રૂણપૂટ ને અંડક વિશે શું ડિફરન્સ છે? રેડી? તો એક અંડક ની અંદર ભ્રૂણપૂટ કેટલા હોઈ શકે? ક્લિયર થયું બધાને? એક જ અંડક ની અંદર એક જ ભ્રૂણપૂટ હોય. હવે એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય? હા, એકે હોય અથવા તો અનંત સુધી આપણે લખી શકીએ કે ગમે એટલી હોઈ શકે. આપણે ફિક્સ કહી શકતા નથી. એક બીજાશયની અંદર કેટલા અંડક આવેલા છે એ ખબર ન પડે. એક બીજાશય માનો કે ટમેટાનું વૃક્ષ છે, તો એક બીજાશય ટમેટું થઈ ગયું. તેની અંદર અંડક કેટલા હશે? તો કે ટમેટા આપણે એમાંથી જે ફ્રૂટ નિર્માણ પામશે એની અંદર જેટલા બીજ હશે એટલા અંડક હોઈ શકે. હવે એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય? રેડી? એ તો કેની ઉપર ડિપેન્ડ કરી શકે? એક ન હોઈ શકે. તો કે એક લાક્ષણિક પુષ્પની અંદર એક બીજાશય હોઈ શકે. એક કરતા વધારે સ્ત્રી કેસર આવેલા હોય તો શું થશે? તો કે જેટલા સ્ત્રી કેસર હશે એટલા બીજાશય થાય કે ન થાય? હવે એ યુક્ત છે કે મુક્ત છે એની ઉપર પણ ડિપેન્ડ કરે છે. હવે એક વૃક્ષ પર પુષ્પની સંખ્યા કેટલી હોય? તો એ ભાઈ કઈ ગણી શકાય નહીં. ક્લિયર થાય છે બધું? જો આ પ્રશ્ન પૂછ્યા ને એનું વિઝ્યુઅલાઇઝેશન તમને કરતા આવડી ગયું તો તરત તમારે વાંધો નહીં આવે, તરત તમને સમજાઈ જશે, તો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે. હવે શું તમે એવી વનસ્પતિના નામ વિચારી શકો કે જેના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય? ઓર્કિડને આપણે આ શ્રેણીમાં મૂકી શકીએ છીએ અને તેનું દરેક ફળ છે તે હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. આવું કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગ્રાના ફળોમાં પણ જોવા મળે છે. આપણે ઓરોબેન્કી, સ્ટ્રાઇગા, ઓર્કિડના આગળ ઉદાહરણમાં મૂક્યા હતા, યાદ આવે છે? પહેલા લેક્ચરની અંદર એક ફ્રૂટ છે એ એક જ બીજ ધરાવતું હોય એમાં, અને એક કરતા વધારે બીજો ધરાવતા હોય એમાં આપણે મૂક્યા હતા. એમાં આપણે ઓરોબેન્કી, સ્ટ્રાઇગ્રા અને ઓર્કિડને ત્યાં લઈ લીધું હતું. કેવી જાતિઓ છે? પરોપજીવી જાતિ છે. ખાસ યાદ રાખજો આ વર્ડ, ભૂલી નહીં જતા. શું તમે વડના ટેટામાં નાના બીજને જોયા છે? તો કે વડ જોયું હોય તો એના ટેટા જોયા, ટેટા હોય તેમાં નાના નાના બીજ જોવા મળે છે. તો તેટલા નાના બીજમાંથી પણ વડનું કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે? તો કે આપણને ખબર જ છે કે નાનું બીજ છે પણ એ કેટલું મોટું વૃક્ષ છે એ સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. એક વડનું વૃક્ષ કેટલા અબજો બીજ સર્જે? તો કે જેટલા ફ્રૂટ આવશે ને એના એક ફ્રૂટની અંદર કેટલા બધા બીજ હશે? તો એના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા બીજ સર્જે છે એ કઈ નક્કી રહી નહીં. વડ કેટલા વર્ષ જીવે છે? તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે અત્યાર સુધી આપણે ભ્રૂણકોષ વિશે ભણ્યા. ભ્રૂણકોષ પછી ભ્રૂણનું આપણે ભણ્યા. ભ્રૂણ નિર્માણની અંદર શું જોયું? તો કે અંડકોષ છે એમાંથી બે કોષ વિભાજન થાય. એમાં નીચે જે કોષ હોય તલસ કોષ કેવા આગળની સાઈડ આવેલો, અને અગ્રજ કોષ કેવા, અગ્રજ કોષ છે વિભાજન પામીને ભ્રૂણની રચના કરે, જ્યારે તલસ કોષ છે એમાં સતત કોષ વિભાજન પામીને નીલમની રચના કરે છે. જે અગ્રસ્ત કોષ છે એમાંથી ગોળાકાર ભ્રૂણ બને, ગોળાકાર ભ્રૂણમાંથી હૃદયાકાર ભ્રૂણ બને, હૃદયાકાર ભ્રૂણમાંથી પછી પુખ્ત કે પરિપક્વ ભ્રૂણનું નિર્માણ થાય છે. પરિપક્વ ભ્રૂણ છે એની અંદર કઈ રચના આવેલી? તો કે ભ્રૂણધરી આવેલી હોય. ભ્રૂણધરીની અંદર ભ્રૂણાગ્ર, ભ્રૂણ મૂળ આવેલા હોય. પછી ભ્રૂણ આખો પોતે છે બીજપત્ર પણ ધરાવે. એક બીજપત્ર હોય તો એક દળી કહેવાય, બે બીજપત્ર હોય તો દ્વિદળી પણ. એટલું આપણે ભણી ગયા. બીજાશયમાંથી જ તો ખાલી જો ફળનું નિર્માણ સત્ય ફળ કહેવાય. બીજાશય સિવાયની રચના છે એ ફળની અંદર ભાગ લેતી એટલે કૂટફળ કહેવાય. કૂટફળના ઉદાહરણ અંદર સ્ટ્રોબેરી, સફરજન અને કાજુ ભણી ગયા. એમાં પુષ્પાસન છે એ ફળની નિર્માણ અંદર ભાગ લેતું હતું. હવે બીજ છે એ શું કરે? તો કે બીજ છે એ સુષુપ્ત અવસ્થામાં આવી જાય. સુષુપ્ત અવસ્થામાં આવવા માટે શું કરવું? તો કે પાણી સૂકી દેવું પડે. કેટલું પાણી છે એ બીજ ધરાવે? તો કે 10 થી 15% પાણી ધરાવે છે. હવે તો જે જ્યારે સાનુકૂળ અવસ્થા મળશે ત્યારે ફરીથી વિકાસ પામે છે. હવે આ જે સુષુપ્ત અવસ્થા છે એ તો ઘણા વર્ષો સુધીની હોઈ શકે છે, અને એના આધારે જીવનકાળ ઘણા સમયનો હોઈ શકે છે. 100 વર્ષ કરતા પણ વધારે વર્ષ જો ધરાવતા હોય સુષુપ્ત અવસ્થાને, એવા પણ આપણને પુરાવા મળ્યા છે. એવા બે પુરાવા જોયા, એક 10,000 વર્ષનું જોયું ને એક 2,000 વર્ષનું જોયું.
10,000 વર્ષનું જોયું એનું શું નામ હતું? તો કે લુપાઇન આર્કિટેક્ટ હતું. ત્યારે 2,000 વર્ષનું જોયું એ શું હતું? તો કે ફોનિક્સ ટેક્ટાઇલિફેરા જોયું હતું. એ ક્યાં જોવા મળ્યું? તો કે હેરોડ, કિંગ હેરોડ હતા એના મહેલમાં, એના કિલ્લાની અંદર જોવા મળી હતી. જ્યારે લુપાઇન આર્કિટેક્ટ ક્યાં જોવા? તો કે આર્કિટેક્ટ ટુન્ડ્રની અંદર જોવા મળી હતી. તો હવે આપણે શું ભણવાનું છે? તો કે હવે આપણે અસહયોગી જનન ને બહુભ્રૂણતા છે તે ભણવાની છે. તો કે અસહયોગી જનન એટલે શું? તો કે અસહયોગી જનન એટલે એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને બહુભ્રૂણતા એટલે શું? તો કે એક જ જે રચના જોવા મળે એમાંથી એક કરતા વધુ ભ્રૂણનું સર્જન થાય તો એને શું કહે છે? તો કે એને પોલી એમ્બ્રિયોની એટલે કે બહુભ્રૂણતા છે તે કહેવામાં આવે છે. હવે આપણે આગળ શું ભણી ગયા? તો કે આગળ આપણે પાર્થેનોજેનેસિસ ભણી ગયા. ખબર છે? પાર્થેનોકાર્પિક ફ્રૂટ ભણી ગયા. અહીંયા જે લાઈન લખી છે ને ખાસ જો, અફલિત ફળ ને ઇંગ્લિશમાં શું કીધું? પાર્થેનોકાર્પિક ફ્રૂટ કીધું. ક્લિયર બધાને? નીચે શું લખે છે? તો કે નીચે લખ્યું છે એપોમિક્સિસ અને એના અથવામાં શું લખ્યું છે? પાર્થેનોજેનેસિસ લખ્યું છે. બતાય છે બધાને? તેમાં જે પાર્થેનોજેનેસિસ છે ને એ વર્ડ આપણે કાઢી નાખવાનો છે. શું કામે સર કાઢી નાખવાનો? તો કે પાર્થેનોજેનેસિસમાં શું કરતા હતા આપણે? તો કે પાર્થેનોજેનેસિસમાં એટલે કે તમે પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહો તો કે પાર્થેનોકાર્પિક ફ્રૂટને કોને કહેતા હતા? તો કે જેમાં ફલન વગર તેનું નિર્માણ થતું હતું. રેડી? તો હવે ફલન વગર, હવે આ જે ફલન વગર ફળનું નિર્માણ થતું એમાં બીજ હતું કે નહોતું? નહોતું. ક્લિયર થયું હવે? તો ફલન વગર બીજનું નિર્માણ થાય એને શું કહે? તો કે એને એપોમિક્સિસ કહેવામાં આવે છે. એપોમિક્સિસ એટલે કે અસહયોગી જનન કહેવામાં આવે છે. ક્લિયર થાય છે બંને વચ્ચેનો ડિફરન્સ? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધીસ ટુ થિંગ્સ? હા, એટલે જે ઇંગ્લિશ એનસીઆરટી છે ને એમાં ખાલી એપોમિક્સિસ જ આપ્યું છે. ઈ લોકોએ એના બે અર્થ કરી નાખ્યા, એક અનિર્ભરતા કે એક અસહયોગી જનન કે. જો તું એવી રીતે કર કે માનો કે આ અલ્પ આપણે જે સ્લેશ છે એની પેલા જે અનિર્ભરતા છે એને શું નામ આપ્યું? એપોમિક્સિસ નામ આપ્યું. અને અસહયોગી જનનને પાર્થેનોજેનેસિસ કે. એવી રીતે તું કરે તો અહીંયા અસહયોગી જનનને શું નામ આપ્યું પાછું? જો એપોમિક્સિસ આપ્યું. બતાય છે બધાને ઉપર ગ્રીન કલરના અક્ષરમાં? ખબર પડી બધાને? ઇંગ્લિશ એનસીઆરટી રીડ કરશો તો એમાં ખાલી એપોમિક્સિસ જ આપ્યું છે, પાર્થેનોજેનેસિસ લખેલું નથી. ખબર પડી શું કહેવા માંગુ છું? એટલે આપણે શું વર્ડ યાદ રાખવાનું છે? એપોમિક્સિસ યાદ રાખજો. અસહયોગી જનન ને અનિર્ભરતામાં એમાં પડવાનું, કયો વર્ડ યાદ રાખવાનો છે? ઇંગ્લિશ વર્ડ. કયો છે ઇંગ્લિશ વર્ડ? એપોમિક્સિસ એટલે શું થાય? નહીં, એટલે એની વ્યાખ્યા કહું છું. તો કે જો ને અહીંયા લખ્યું ફલન વગર બીજનું નિર્માણ, એને એપોમિક્સિસ કહેવાય. તો કે સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નિપજ છે, છતાં કયા કુળમાં? તો કે એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એ ખાસ પ્રકારની ક્રિયાવિધિ ધરાવે છે જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે. ખાસ ફલન વગર બીજનું નિર્માણ થાય જેને શું કહેવાય? એપોમિક્સિસ કહેવાય. ફલન વગર ફળ નિર્માણને શું કીધું તું આપણે? પાર્થેનોકાર્પિક તરીકે ઓળખાતા. પાર્થેનોકાર્પિક ફ્રૂટ કીધું. જેને ગુજરાતીના અંદર શું કીધું તું આપણે? હમણાં વાંચ્યું તું મેં, અફલિત ફળ. અસહયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસહયોગી બીજ જે છે એ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. કેવું નિર્માણ થાય છે? દ્વિકીય અંડકોષનું નિર્માણ થઈ ગયું. અને એ ફલન વગર શું કરે છે? તો કે ભ્રૂણની અંદર નિર્માણ પામે છે. આવું શેમાં જોવા મળે? તો કે ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી કે એટલે કે લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિમાં ભ્રૂણપૂટની આસપાસના જે પ્રદેયના કોષો છે એ પણ વિભાજન પામીને ભ્રૂણપૂટની અંદર આવી જાય અને ભ્રૂણની અંદર પરિણમે છે. આવી જાતિ છે એમાં અંડક છે ઘણા ભ્રૂણ ધરાવે છે. એક બીજની અંદર ઘણા ભ્રૂણની હાજરી છે એને શું કહેવાય? બહુભ્રૂણતા એટલે કે પોલી એમ્બ્રિયોની કહેવાય.
નારંગીના બીજ કાઢશો તો તેને દબાવો તો એની અંદરથી તમને શું જોવા મળે છે? તો કે દરેક બીજની અંદર તમને વિવિધ કદના આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. દરેક બીજમાં આવેલ ભ્રૂણની ગણતરી કરો તો કે આપણે ક્યાં થોડા ગણવા બેસવાના છે. તો કે અસહયોગી ભ્રૂણનું જનીનિક વલણ શું હશે? કયો તો ચાલો એને ક્લોન કહી શકાય તમે? જનીનિક વલણ શું હશે? તો કે જે પિતૃનું જનીનિક વલણ હશે એ તે કોનું જનીનિક વલણ હશે? તો કે જે પિતૃનું હશે એ તે સંતતિનું જનીનિક વલણ હશે. તેને શું કહેવાય? તો કે ક્લોન્સ કહેવાય છે. હવે તમે એક વિચાર કરો, આમાંથી ખેડૂત કેટલા છે જેને ખેતર હોય અને એમાં ખેતરમાં ઉગતું હોય? હાઇબ્રિડ બિયારણ એવું નામ સાંભળ્યું હોય તો મને કયો ચાલો. હાઇબ્રિડ બિયારણ એવું નામ સાંભળ્યું હોય તો મને કયો. હાઇબ્રિડ બિયારણની અંદર શું હોય ખબર છે? તો કે એ વનસ્પતિની અંદર શું કરેલું હોય? તો કે એ વનસ્પતિની અંદર એવા બધા ફેરફારો કરેલા હોય ને એનાથી જે બીજ બન્યું હોય કે એની અંદર શું જોવા મળે છે આપણને? તો કે એની અંદર આપણને જે વસ્તુ આપણે જોતી હોય, જે લક્ષણો આપણે જોતા હોય એ તમામ પ્રકારના લક્ષણો છે એ બીજની અંદર આવેલા હોય. હવે શું કરો તમે? સંકરિત બિયારણ લઈ આવ્યા ને એ તમે વાવી દીધું. હવે એની અંદરથી જે બીજ બનશે, ફલન થયું. ફલનની અંદર શું થાય? તો કે અલગ અલગ પ્રકારની પરાગરજ છે એ આવી જાય અને એ પરાગરજ છે એ વનસ્પતિ છે એ આપણે જોતા હોય લક્ષણ ધરાવતી હોય કે ન પણ ધરાવતી હોય. એટલે શું કરવું પડે? તો કે ખેડૂતને દર વર્ષે હાઇબ્રિડ બિયારણ છે ખરીદવા પડે છે. અંદર અર્ધીકરણ થયું ને અર્ધીકરણની અંદર શું થાય છે? તો કે અર્ધીકરણની અંદર વ્યતિકરણ થાય છે અને તે બધા વસ્તુ છે ફરી જાય. સાથે સાથે કઈ પરાગરજ છે, કેવી વનસ્પતિ છે એનો આપણે અંદાજ લગાવી શકતા નથી. એટલે આ જે હાઇબ્રિડ બિયારણ છે કઈ રીતે બનતા હોય? તો એ તો પ્રયોગશાળાની અંદર સિલેક્ટેડ વનસ્પતિ હોય, એમાં ઇમેસ્ક્યુલેશન બેગિંગ કરેલું હોય ને એના આધારે બધા બીજોનું નિર્માણ થતું હોય. ખબર પડી બધાને? આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત એટલે કે હાઇબ્રિડ વેરાયટી વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતની ઉત્પાદકતા છે ઘણી ઊંચી થાય છે. શું કામ? તો કે આપણા ઈચ્છિત લક્ષણો આવેલા હોય એટલે. સંકર જાતની એક મુશ્કેલી એ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા મળે છે. સંકર જાતમાંથી મેળવેલ જે બીજ હોય એને ઉગાડવામાં આવે તો સંતતિના લક્ષણોનું વિશ્લેષણ થઈ જતા સંકર લક્ષણો છે તે જળવાતા નથી. સંકર બીજનું ઉત્પાદન કેવું છે? મોંઘું છે. તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત કેવી પડે છે? વધુ પડે છે. જો આવા હાઇબ્રિડને અસંયોગીમાં રૂપાંતરણ કરવામાં આવે એટલે કે એની અંદર લિંગી પ્રજનન છે એ અટકાવી દેવામાં આવે તો આ તમામ સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. શું કામે? તો કે અસંયોગીમાં શું થતું હતું? તો કે અસંયોગી જનન એટલે કે એપોમિક્સિસ ની અંદર છે ફલન વગર તે બીજનું નિર્માણ થતું હતું. એટલે આપણને બીજે મળે છે અને લક્ષણોનું વિશ્લેષણ પણ થતું નથી. આવું હજી શક્ય નથી. એની શોધખોળ હજી શરૂ છે. જેથી ખેડૂત વર્ષોના વર્ષ સુધી સંકર પાક મેળવી શકે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનનનું સંકર જાતમાં વહન કરવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. એટલે કે પ્રયોગો શરૂ છે, હજી શોધ થઈ નથી.